મિત્રો મારો આજે એક જ પ્રશ્ન છે, ઇંગ્લિશ ભાષા ક્યારે આવડી કહેવાય? હવે આ પ્રશ્ન પૂછવા પાછળનું રીઝન શું? કારણ કે તમને ખબર છે ભાઈ, આવનારા જમાનામાં અંગ્રેજી વગર છૂટકો જ નથી. હા, ગુજરાતી ભાષા ઉપર ગર્વ હોવો જોઈએ એ 100%ની વાત છે. બટ આજે ઇંગ્લિશ એક ગ્લોબલ લેંગ્વેજ બની ગઈ છે, એટલે કાયદેસરની રીતે સારી જોબ, સારું મતલબ કે બિઝનેસ શરૂ કરવા માટે ક્યાંક ને ક્યાંક અંગ્રેજીની ખૂબ જ જરૂર પડવાની છે. અને એમાંય આવનારાના આ ભયંકર એઆઈના જમાનામાં અંગ્રેજી વગર છૂટકો નથી. તો મારો આજનો એ જ પ્રશ્ન છે કે ઇંગ્લિશ ભાષા ક્યારે આવડી કહેવાય? તો હું તમને એક વાત કહું કે જ્યારે તમે કોઈ વ્યક્તિ કે જેને ગુજરાતી નથી આવડતું, હિન્દી નથી આવડતું, ઓનલી ઇંગ્લિશ જાણે છે અને એમને તમે તમારી વાત રજૂ કરી શકો, એને ઇંગ્લિશ ભાષા આવડી કહેવાય. બીજું કંઈ મહત્વનું તો છે નહીં સાહેબ. નહીં પરફેક્ટ ગ્રામર આવડતું હોય તો જ એને ઇંગ્લિશ ભાષા આવડી કહેવાય? ના, એવું જરાય જરૂર નથી. હું પહેલેથી કહેતો આવું છું કે ઇંગ્લિશ ગ્રામર એટલું જ જરૂરી છે કે જેટલું આપણને ખબર પડે કે આવું બોલવા માટે આ વસ્તુની જરૂર છે. એમાંનો જ એક આજનો મહત્વનો ટોપિક હું તમને સમજાવવાનો છું કે ગ્રામર ક્યાં સુધી જરૂરી છે એ પણ તમને આજે નોલેજ મળી જશે. અને જે પદ્ધતિ પ્રમાણે હું તમને શીખડાવીશ એ પદ્ધતિ પ્રમાણે તમે પણ બોલતા થઈ જશો. તો પ્રેક્ટિસ કરશો તો કરશો ને? ઓકે, તો આજે મારે એ જ વસ્તુ સમજાવી. માની લો કે આ બે વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે. આ ભાઈ એમ કે છે કે તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે. ગુજરાતીમાં બોલવાની જગ્યાએ ઇંગ્લિશમાં બોલવું હોય તો કઈ રીતે બોલી શકશે? માની લો કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો, અથવા તો તમારી આંખ ખોલો ને આજુબાજુમાં કોઈ અત્યારે કંઈક ને કંઈક ક્રિયાઓ કરી રહ્યા છે. તો હવે માની લો કે હું તમને ફોન કરું કે ભાઈ તમે અત્યારે શું કરી રહ્યા છો? સર, હું અત્યારે તમારો વિડીયો જોઈ રહ્યો છું. સર, અત્યારે હું છે ને દુબઈ જઈ રહ્યો છું. સર, અત્યારે છે ને અમે અમારો રૂમ સાફ કરી રહ્યા છીએ. તમારા પપ્પા શું કરે? સર, મારા પપ્પા છે ને અત્યારે છે ને ટીવી જોઈ રહ્યા છે, કે જે કંઈ પણ વોટેવર કોઈ પણ એક્શન અત્યારે જ થઈ રહી છે. આ એક ફોર્મેટ તમને સમજાવું છું. આવા દરેક પ્રકારના ફોર્મેટ 1 by 1 A to Z બેઝિકથી 23 માર્ચ 2026 થી આપણી આ વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપર તો સિરીઝ શરૂ થાય જ છે. એટલે એમાં જોડાઈ જાજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દો. કારણ કે આજે મારે તમને કહેવું છે કે ઇંગ્લિશ ભાષા ક્યારે આવડી કહેવાય, અને જે પદ્ધતિ હું તમને કહું એ પદ્ધતિને તમે ફોલો કરો એટલે અંગ્રેજી એ ગુજરાતીની જેમ જ તમે બોલી શકશો. તો ફોર એક્ઝામ્પલ મારે તમને એમ કેવું છે કે આ બે વ્યક્તિ જ્યારે વાતચીત કરી રહ્યા છે, અને જો વાતચીત દરમિયાન તો ઘણા બધા પ્રકારના વાક્ય બોલવાના થતા હોય છે, બટ દરેક પ્રકારના ટોપિક છે ને એ શીખવા પડે જ્યારે આપણે મસ્ત રીતે ઇંગ્લિશ પરફેક્ટ બોલવું હોય ત્યારે. મતલબ શીખવા પડે એટલે કઈ ગોખવાનું ના હોય, નો પાકું કરવાનું હોય, બટ એક કન્સેપ્ટ સમજવો પડે. આ કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા આમ કરવાનો હોય. જેમ કે મારે આજે તમને એક કન્સેપ્ટ એવો સમજાવવો છે કે જ્યારે આપણે કોઈ ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ એ વાક્ય કઈ રીતે બોલી શકાય. તો બસ મારે એ જ કન્સેપ્ટ તમને આજે ક્લિયર કરાવવો છે. તો એ કન્સેપ્ટને આપણે આગળ વધારતા શરૂઆત કરીએ. ફોર એક્ઝામ્પલ, આ બે વ્યક્તિ વાતચીત કરી રહ્યા હોય, આ વ્યક્તિ આમને ફોન કરે કે શું કરી રહી છો, તો એ શું કહે છે કે હું અત્યારે ચા બનાવી રહી છું, તો ચા પીરસી રહી છું. આ એમ કે છે તું શું કરે? તો કે હું ગાડી લઈને જઈ રહ્યો છું મારા મમ્મી સાથે. તો એમ પૂછે તારા મમ્મી શું કરી રહ્યા છે? તો મારા મમ્મી અત્યારે પાછળ બેઠા બેઠા એ બુક વાંચી રહ્યા છે. બટ આ સેન્ટેન્સને મારે ઇંગ્લિશમાં કેમ બોલવા, બસ એ જ પદ્ધતિ હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. પરંતુ એની પહેલા ખાસ મહત્વની વાત એ છે કે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દો, કારણ કે આ સિરીઝ એકદમ ધુરંધર સિરીઝ રહેવાની છે અને ભૂક્કા કાઢી નાખે એવી સિરીઝ રહેવાની છે. એટલે આ બે ચેનલને એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. રિક્વેસ્ટ કરું છું, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. વિજય નાક્યા જેમાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, અને ગુરુ ઓફ ગુજ્જુ. કારણ કે આ જે સિરીઝ શરૂ થશે ને એમાં 23 તારીખથી પહેલો લેક્ચર વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપર આ 9 વાગે આવશે. અને જે ટોપિક આ એક્સપ્લેન કરીશ એ જ ટોપિકની ભયંકર ધુરંધર જે પણ ખતરનાક કયો એની પ્રેક્ટિસ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી 8 વાગે કરવામાં આવશે. સાથે સાથે વોકેબ્યુલરીની સિરીઝ ઘણી બધી વસ્તુ આવવાની છે. આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો સાહેબ. ડાયસ કાઢ નાખવાના છે આવનારા 1 થી 2 મહિનામાં. રેડી? ઓકે, ચલો. હવે મારે તમને જે સમજાવવાનું છે એ કન્સેપ્ટ છે એક આ. બસ આ કન્સેપ્ટ કેટલી વાર યાદ રાખવાનો છે? જો ગોખવાનું નથી કહેતો, આ ગ્રામર તમને પાકું કરવાનું નથી કહેતો, વાક્ય રચના યાદ રાખવાનું કીધું. એક વખત સમજવાનું હોય કે ભાઈ આવી રીતે ચાવીને સ્ટાર્ટ કરો એટલે સેલ્ફ લાગે અને ગાડી સ્ટાર્ટ થાય.
હવે એક વખત સમજાવી દઉં પછી દર વખતે આમ આમ કરો એટલે ચાલુ થઈ જ જાય. તો બસ આ પદ્ધતિ મારે તમને સમજાવી છે કે માની લ્યો કે કોઈ વ્યક્તિ કોઈ કામ અત્યારે જ કરી રહ્યો છે, જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, તો એ વાક્ય મારે ઇંગ્લિશમાં બોલવું હોય તો આપણે ઘણા લોકો મજા આવે એવી રીતના બોલી નાખશું. કઈ રીતે? તો કે આપણે એમ કહીશું કે આઈ એમ સ્પીક, આપણે આવી રીતના બોલી નાખશું. આઈ એમ સ્પીક, અથવા તો આઈ સ્પીકિંગ, અથવા તો એમ કરી નાખશું કે આઈ મતલબ કે કુછ ભી, મતલબ જે આ વધારે લોકો આઈ એમ સ્પીક રાઈટ નાઉ, હું અત્યારે બોલી રહ્યો છું. અરે ના ભાઈ, એવી રીતે ના હોય, એના અમુક નિયમો હોય જે હું તમને એક નિયમ છે ને 23 તારીખથી સમજાવવાનો છું. બટ અત્યારે એક આ કન્સેપ્ટને સમજીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અત્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા કેવી તો કે કરી રહ્યો છે ને, એના માટે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો હોય. સ્ટ્રક્ચરનો ઉપયોગ મતલબ કે એક જ વાર સમજવાનું, પછી જોજો હમણાં તમે હજારો વાક્યો મારી સાથે બોલતા હશો. જેમ કે મારે એમ કેવું છે કે ભાઈ હું છે ને હું અત્યારે ગુજરાતી બોલી રહ્યો છું, તો જો સિમ્પલ છે. હું એટલે પેલા જો જે કામ કરતો હોય ને એનું નામ લખવાનું. હું એટલે આઈ સાથે એમ ઇઝ અને આર માંથી શું આવે? એમ જ આવે, એ ખબર જ હોવી જોઈએ. આઈ એમ અને બોલી રહ્યો છું, તો બોલવું એટલે સ્પીક થાય, પણ ખાલી સ્પીક મૂકી દો તો આવું અંગ્રેજીમાં ક્યાંય વાક્ય ના બને. જગતની માલિપા સ્પીકિંગ કરવું પડે, એટલે સ્પીકની સાથે આઈએનજી લાગે. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, અથવા તો આપણે ગુજરાતી છે એટલે અહીંયા આવશે ગુજરાતી. તો ધીસ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. ઓકે, તો આ પદ્ધતિ છે, સિમ્પલ, બીજું કશું નહીં. હવે તમે કેટલા વાક્ય બનાવવાના છે? કોણ કામ કર્યું? માની લો કે મગનભાઈ પાણી પી રહ્યા છે, તો મગનભાઈ સાથે ઈઝ આવે. મગનભાઈ ઇઝ, પીવું એટલે થાય ડ્રિંકિંગ. શું થશે? ડ્રિંકિંગ. મગનભાઈ ઇઝ ડ્રિંકિંગ વોટર. અરે કાંઈ નથી કરવાનું. જે વ્યક્તિ કામ કરે છે એનું નામ, એની બાજુમાં એમ, જો આય હોય તો જેમ આવે, એક વચન સાથે ઈઝ આવે, બહુ વચન સાથે આર આવે, અને એની પછી જે કામ થાય છે એ કામની પાછળ તમારે આંખ બંધ કરીને આઈએનજી મૂકી દેવાનું છે. ક્લિયર થાય છે? તમારે એવું કેવું હોય કે અમે વિડીયો જોઈ રહ્યા છીએ. અમે એટલે શું થાય છે? વી. તો વી સાથે શું આવે? ઓલવેઝ આર આવે. વી આર વોચ ટીવી, વોચ વિડીયો નહીં, વી આર વોચિંગ યોર વિડીયો. તો આ પ્રમાણે આખું સેન્ટેન્સ કરવાનું. કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે કે જ્યારે તમે કોઈ કામ કરે છે એનું નામ, એમિઝાર અને આઈએનજી, તો આનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ વ્યક્તિ અત્યારે જ આ સમયે વર્તમાનમાં ક્રિયા કરી રહ્યો છે, એવા પ્રકારના વાક્યો આ પ્રમાણે ભાઈ બોલી શકાય. કન્સેપ્ટ ક્લિયર? હવે તમારી આજુબાજુમાં જુઓ તો જે ક્રિયા થઈ, હા, એ ક્રિયાપદ આવડતા હોવા જોઈએ. અને ક્રિયાપદ છે ને હું એવી રીતે તમારા મગજમાં છાપી દઈશ આ સિરીઝમાં. એ સિરીઝમાં સાહેબ છે ને, મતલબ એમાં કઈ કચાશ રહેવા જ નથી દેવાની, એમાં કઈ બાકી રહેવા જ નથી દેવાનું. એમાં ભાઈ અંધાધૂન મજા જ આવી જવાની છે. વોકેબ શો શરૂ થશે, એમાં આ સિરીઝ શરૂ થશે, એટલે પુઠ્ઠા કાઢી નાખવાના છે. એટલે તમારે ચિંતા જરાય કરવાની થતી જ નથી. રેડી? બાકી આઈ એમ હિયર, ડોન્ટ વરી. ઓકે, ચલો. તો જ્યારે પણ માની લો કે હું અત્યારે દોડી રહ્યો છું, હું એટલે આઈ સાથે શું આવશે? એમ રન. આઈ એમ રન નો આવે, આઈ એમ રનિંગ. અત્યારે એટલે થશે નાવ. ઓકે, આઈ એમ રનિંગ નાવ. ઓકે, તેઓ અત્યારે મને બોલાવી રહ્યા છે. તેઓ એટલે શું થશે? દે. બોલાવી રહ્યા છે એટલે દે આર કોલિંગ મને એટલે મી. કાંઈ નહીં, એમિઝાર સાથે આઈએનજી. બસ આ એક કન્સેપ્ટ મગજમાં ઉતરી ગયો એટલે તમે બધાય બસ તો આવું જ આપણે શીખવાનું છે. અને આના કરતા ડિટેલમાં, આના કરતા સ્ટેપ બાય સ્ટેપ મસ્ત રીતે આપણી આ સિરીઝમાં શીખવાના છે. એટલે ચિંતા નથી કરવાની. ખબર પડી? હવે બનાવો વાક્ય તમારી આસપાસ છે. હાલો હજી હું પ્રેક્ટિસ કરાવું છું મસ્ત રીતે. માની લ્યો કે આ બે છે, એ એક છોકરો ને એક છોકરી દોડી રહ્યા છે. આ પહેલું ચિત્ર છે, એના પ્રમાણે આપણે સીધું, જો ગુજરાતી વિચારવાનું જ નહીં, ગુજરાતી વિચારવાનું, સીધું ઇંગ્લિશ જ બોલવાનું. એક છોકરો ને એક છોકરી, તો અ બોય એન્ડ અ ગર્લ. હવે દોડી રહ્યા છે એટલે આર આવશે, બહુવચન છે એટલે આર રનિંગ. ક્લિયર? કાંઈ નથી કરવાનું, કાંઈ નહીં. હવે જુઓ, બે ગર્લ્સ છે, ડાન્સ કરી રહી છે, તો સિમ્પલ વસ્તુ છે, ટુ ગર્લ્સ. નામ લખી જ નાખવાનું. બહુવચન છે એટલે આર,
ટુ ગર્લ્સ આર સિદ્ધુ ડાન્સિંગ, ડાન્સ ખાલી નો હાલે, ડાન્સિંગ, બરોબર છે. હવે માની લ્યો કે એક છોકરી છે એ ગીત ગાઈ રહી છે, તો અ ગર્લ ઇઝ સિંગિંગ. હે ભાઈ, અ ગર્લ ઇઝ સિંગિંગ. અચ્છા, આપણે એમ કેવું હોય કે આ બે છોકરાઓ છે એ મસ્તી કરી રહ્યા છે, તો લડી રહ્યા છે, તો ધ્યેય અથવા તો ટુ બોયઝ આર પછી શું કે લડી રહ્યા છે, તો તમે ફાઇટિંગ કહી શકો. કાંઈ નથી કરવાનું, એમિઝાર સાથે આઈએનજી. જ્યારે પણ કોઈ એક્શન થઈ રહી છે ને તમારે કોઈને કેવું છે કે અત્યારે આ થઈ રહ્યું છે, એમિઝારની સાથે આઈએનજી, કોણ કરી રહ્યું છે એનું નામ. માની લો કે આ બધા મૂવી જોઈ રહ્યા છે, જો હાથમાં પોપકોર્ન છે, તો કદાચ એવું છે, તો ધે આર watching TV, they are watching movie, they are watching serial, they are watching cricket match, कुछ भी आप लिख सकते हो. क्लियर होता है कि नहीं होता है? बस હવે જો આ બધા વાક્ય બનાવવા માટે હું તમને આમાં લઈ ગયો, નો જ જવાનું હોય. એક વખત કન્સેપ્ટ સમજાઈ જાય એટલે તમે હજારો વાક્ય બનાવી શકો છો. ઓકે, તો આટલું ક્લિયર થવું જોઈએ કે કોઈ પણ સેન્ટેન્સ બનાવવા માટે એક સિમ્પલ મસ્ત મજાની ટેકનિક હોય છે. અને સાહેબ, જો તમે મારી સાથે અહીંયા આવી ગયા ને એટલે તો જીવનમાં બેડો પાર છે. રાજકોટમાં 1 એપ્રિલથી એક નવી ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ થવા જઈ રહી છે, જેમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓ રહેવાના છે. હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે, એટલે તમે અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ કોઈ પણ જગ્યાએ રહ્યો છો તો રાજકોટમાં તમને રહેવાની પણ સુવિધા અમે આપી દેવાના છીએ. ઓકે, તો ખાસ નંબર આપેલો છે, એડ્રેસ આપેલું છે, તમે કોલ કે ઇન્ફોર્મેશન લેવા માટે મેસેજ કરી શકો છો, અથવા તો તમે રૂબરૂ પણ આવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો. અને સાથે સાથે કદાચ કોઈને એ જ લેક્ચર્સ જે ઓફલાઈનમાં હું કરાવવાનો છું એ જ બધા લેક્ચર્સ તમારે લાઈવ જોવા છે, તો એના માટે લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સૌ પ્રથમવાર ઓફલાઈન લાઈવ ક્લાસ છે, જે ઓફલાઈનમાં ભણાવીશ એ જ લેક્ચર્સ તમને લાઈવ મળશે. 2,999 રૂપિયા ફીસ છે, અને 21 માર્ચ પછી આ પ્રાઇસમાં વધારો થઈ શકે છે. એ પણ 1 એપ્રિલથી બેચ શરૂ થશે. બાકી ડિટેલ તમને આપેલી છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. જે બેચમાં તમારે એડમિશન લેવું એ કોર્સ પરચેસ કરવું. બાકી માહિતી માટે તમે નંબર આપેલા છે, પહેલા કોલ કરીને માહિતી લઈ લેવી. ઓકે, હવે જુઓ, માની લ્યો એક પિક્ચર આપ્યું છે, એ પિક્ચરના આધારે તમારે મસ્ત રીતે સેન્ટેન્સીસ બોલો, જે ક્રિયા થઈ રહી છે. જેમ કે આપણે સીધું અ બોય ઇઝ રનિંગ, કાંઈ નહીં કરવાનું. અ બોય ઇઝ રનિંગ, અ ગર્લ ઇઝ વોકિંગ વિથ હર ડોગ, અ ગર્લ ઇઝ વોકિંગ, કાંઈ નહીં. અ ગર્લ ઇઝ સાયકલિંગ, અ બોય is playing with football, a boy અથવા તો a man is reading, a boy is eating an ice cream. પૂરું થઈ ગયું. રેડી? તો જેટલા પણ ક્રિયાઓ થઈ રહી છે એ બધા તમે વાક્યો આ મસ્ત મજાના સ્ટ્રક્ચરથી બનાવી શકો. ઇંગ્લિશ એકદમ ઈઝી છે. તો મારો આજનો પ્રશ્ન શું હતો કે ઇંગ્લિશ ભાષા ક્યારે આવડી કહેવાય? તો કે જ્યારે તમે જે ક્રિયાઓ થઈ રહી છે અથવા તો જે વાક્ય આપણે ગુજરાતીમાં બોલીએ છીએ અને મસ્ત રીતે ઇંગ્લિશમાં કોઈને સામે આપણે વાત રજૂ કરી દઈએ, એ લોકો સમજી જાય, મતલબ તમને ઇંગ્લિશ ભાષા આવડી ગઈ કહેવાય. તો આવી જ રીતે 1 by 1 કન્સેપ્ટ વાય આપણે સમજશું ને તો કોઈ પણ ભાષા અઘરી હોતી જ નથી. બસ આપણે માથે ચડાવીને બેઠા છીએ ને એટલે અઘરી લાગે છે. બસ માથેથી ઉતારતા મને આવડે છે, તમે ચિંતા ન કરો. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આટલું કરી દો. ઓકે, અને આ એક બુક છે એ તમે મંગાવી લેજો. સ્પોકન ઇંગ્લિશની બુક છે, 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ છે કે જેમાં 299 રૂપિયા પ્રાઇસ છે. એમાં 3 અને 1 વર્બની પીડીએફ પણ ફ્રી ઓફ કોસ્ટમાં આપવાની છે. તો મંગાવી શકો છો. વધારે માહિતી માટે તમે કોલ કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, ફેસબુકને, અને આપણી આ એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 8 વાગે એમાં પણ લાઈવ લેક્ચર આવે છે પ્રેક્ટિસ માટેનો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ. આ નંબર ઉપર હાય મેસેજ કરી દો અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ. બાકીની બધી ઇન્ફોર્મેશન તમને ત્યાં મળી જવાની છે. તો અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય કેવી રીતે બને છે એની મેં તમને એક નાનકડો એવો ડેમોડું દીધું છે. પણ આખું પિક્ચર એ 23 માર્ચથી શરૂ થવાના છે કે જેમાં ભયંકર રીતે મસ્ત મજાની રીતે એકદમ આસાન ભાષામાં તમને અંગ્રેજી બોલતા કરવાનો છું. તો આવી જાજો, તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો કે 23 તારીખે આવી જાય અને ભયંકર રીતે અંગ્રેજી શીખવાના છે. જાતે એક વખત વિડીયોને લાઈક કરી દેજો,
શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેજો, અથવા તો તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે એક સેન્ટેન્સ લખી દેશો તો પણ મને આનંદ થશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.